અઘરું કામ હતું. પાછળ માછડો બાંધવાનો હતો. જે કારીગરો હતો એમને ના પાડી કે અમે ઉપર ના ચડીએ કારણ કે પવન ખૂબ હતો. ત્યારે ગુરુહરિ ત્યાં પધાર્યા. પછી સ્ટેજ ઉપર ગયા ત્યારે જે ડેકોરેશન વિભાગના સંતો હતા એમને પ્રાર્થના કરી કે સ્વામી 2-3 દિવસથી ખૂબ પવન છે, પવન સ્થિર નથી થતો, હવે કંઈક આપ ભગવાનને અને ગુરુહરિ સ્વામીને પ્રાર્થના કરો તો આ પવન બંધ થાય તો આ કાર્ય થાય. કારણ કે સમયાના ખાલી 2 જ દિવસ બાકી હતા. ત્યારની આ વાત છે. જો સ્ટેજનું સ્ક્રીન જ ઊભો ના થાય તો સમય કેવી રીતે કરવો? ત્યારે ગુરુહરિએ સંતોને કહ્યું કે ચાલો આપણે 5 મિનિટ ભગવાનને ધૂન કરીએ. જેમની પ્રાર્થના ભગવાન નિરંતર સાંભળે છે એની વાત કરું છું. ડાયરેક્ટ હોટલાઈન જે આપણે કહીએ ને ભગવાન સાથેની, એવા સંત છે. આજે આપણે ભાગ્યશાળી એમના દર્શન કરવાનો, આપણી ભાવનગરની પ્રજાને એમના આશીર્વાદ મળશે. તો એમને બધા પાસે ધૂન કરાવી, જ્યાં જે કોઈ સંતો સેવક હતા એમની પાસે ધૂન કરાવી, અને ધૂન કરાવી અને સ્ટેજ પરથી ગયા અને 10 જ મિનિટમાં ગુરુપ્રસાદ સ્વામી, સુચેતન સ્વામી ને એવા ઘણા સંતો છે અહીંયા બેઠા છે, વંદન સ્વામી છે, આ પ્રસંગના સાક્ષી છે કારણ કે તે વખતે અહીંયા હાજર હતા સેવામાં. 10 જ મિનિટમાં પવન જે સુસવાટાવાતો હતો એ 10 જ મિનિટમાં બંધ થઈ ગયો અને એ પછી પવન એટલો બધો ના આવ્યો. શાંતિથી આખું સ્ટેજ ઊભું થઈ ગયું અને સમયો પણ અદ્ભુત પૂર્ણ થયો. ભવ્ય સમયો ભાવનગરની ધરતી પર થયો.